સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં હાથમતી કેનાલમાં ગંભીર બેદરકારી સામે આવી છે। રસુલપુર ગામ પાસે કેનાલમાં પડેલા ગાબડાને કારણે આજે સવારે મોટી માત્રામાં પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું। આ ઘટનામાં લગભગ 70 થી 80 વીઘા જમીનમાં કરાયેલા બટેકાના વાવેતરને ભારે નુકસાન થયું છે। સ્થાનિક ખેડૂત કેતનભાઈ પટેલના જણાવ્યા મુજબ આ ગાબડું છેલ્લા 6 મહિનાથી હતું અને તેની જાણ સિંચાઈ વિભાગને કરવામાં આવી હોવા છતાં કોઈ મરામત કરવામાં આવી ન હતી। કેનાલમાં સફાઈ અને મરામતનું કામ ચાલુ હતું ત્યારે પણ યોગ્ય ધ્યાન રાખ્યા વગર આગળથી પાણી છોડવામાં આવ્યું, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। આ અગાઉ પણ પ્રાંતિજ તાલુકાના સોનાસણ અને પોંગાલુ ગામના 12 થી વધુ ખેતરોના ખેતરમાં આ પ્રકારે કહી શકાય કે બોર કુવા પરથી કેબલ કાપવાની ઘટના બની હતી, જેના કારણે ખેડૂતો પાક માટે પાણી આપી શક્યા ન હતા। સાબરકાંઠા સિંચાઈ વિભાગના કાર્યપાલ ઇજનેર ઉજાશ પટેલે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં પ્રાંતિજના એસઓ સહિતની ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખેડૂતોએ જેસીબી દ્વારા ખેતરોમાંથી પાણી બહાર કાઢ્યાની કામગીરી શરૂ કરી છે અને નુકસાનીનું વળતર માંગ્યું છે। આજે સવારના અમારા ખેતરોની અંદર લગભગ 5 વાગ્યાના આસપાસ કેનાલમાં મોટું ગાબડું પડ્યું, જે કેનાલ ખાતાની બેદરકારીના લીધે જેસીબીથી કામ ચાલતું હતું પણ સંપૂર્ણ કામ રિપેરિંગ ના કરવાથી અને પાણીનો ફૂલ ફોર્સથી આવવાથી ગામના લગભગ 70 થી 80 વીઘા જમીનની અંદર પૂરેપૂરું બટાકાની ખેતી થાય છે, ત્યાં પાણી પુષ્કળ ભરાઈ ગયું અને સંપૂર્ણ બટાકા ફેલ જ છે। કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ખેડૂતોને યુદ્ધના ધોરણે કામગીરી કરી અને વળતર આપવામાં આવે। કોઈ અધિકારીઓને સિંચાઈ અધિકારીઓને કોઈ જાણકારી ખરી? સિંચાઈ અધિકારીઓને સવારમાં જાણ કરી હતી, એ લોકો આવ્યા છે। હજી મેઇન અધિકારી કોઈ આવ્યા નથી, ખાલી કેનાલની બીટના જે ઓફિસરો એ આવેલા છે।